ગોંડલ તાલુકાના ચોરડી ગામે જેટકો કંપનીના વીજતાર અને પોલ બાબતે ગ્રામજનોએ સ્મશાન ખાતે ઠાઠડી કાઢી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું। અહેવાલ જતીન પરમાર। ચોરડી ગામથી જે જેટકો કંપનીના વિરોધમાં જે આંદોલન ચાલુ થયું છે એને હવે આપણે આગળના સમયની અંદર રાજકોટ આ લોકો કહે જ છે આપણે કે તમે ઉપર જાઓ તો રાજકોટ કલેક્ટર ઓફિસે અથવા જેટકોની ઓફિસે લઈ જવા માગીએ છીએ અને ખેડૂતોને આહવાન કરીએ છીએ। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જામનગર જિલ્લાના જે લાઈન અહીંથી પસાર થઈ છે એમાં આ લોકોએ લાઈન પણ ફેરવેલી છે। એના માટે તમામ જે ખેડૂતો ગામડાના ખેડૂતોને બધાને આહવાન કરીએ છીએ કે તમે જોડાઓ અને આપણે હરેક ગામમાંથી અમે જેવી રીતે જ્યાં વિડીયો બનાવ્યા છે અને આહવાન કર્યું છે એવો બધાને આપણે કહીશું કે તમે તમારા ગામમાંથી વિડીયો બનાવો અને કહો કે આની અંદર આપણે અભિયાન એક ઉપાડી એની અંદર જોડાવ અને રાજકોટ આપણે જવાની તારીખ નક્કી કરી તારીખે બધા ભેગા થાવ। તો તમામ લોકોને આજે અહીંથી મુહૂર્ત કર્યું છે, મુહૂર્ત બહુ સારું થયું છે। હવે આપણે આગળના સમયની અંદર આ એક થવા માટેનું મુહૂર્ત સારું થયું તો હવે આગળના સમયમાં કેવી રીતે એક થવું એના માટેની કાર્યવાહી કરવા માટે ખેડૂતોને આહવાન કરીએ છીએ। તમામ ખેડૂતોને જે ઘેલા સોમનાથના ખેડૂતોને પછી જસદણના ખેડૂતોને રાજકોટ જિલ્લાના આપણે અહીંયા આગળનો કાર્યક્રમ પાલભાઈને બોલાવો જયેશભાઈને બોલાવીને શું કરવું એ કાર્યક્રમ નક્કી કરી અને આગળના સમયમાં તમને પણ અમે કહેવામાં આવશે। તો મારા નંબર લખી લ્યો, તમને ન સમજાય સંગઠન કેવી રીતે બનાવવું આગળનું કેવી રીતે હાલવું એના માટે મને ફોન કરીને પૂછજો। મારા નંબર છે 9913349135। આપણે આગળ હવે લડત કેવી રીતે કરવી એના માટે પણ કાર્યવાહી કરશું। જય જવાન જય કિસાન।